મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 8 થી 10 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર 2026નું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર 2026નો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશ ચંદ્ર દુબે તેમજ વિવિધ રાજ્યોના ખાણકામ મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નિષ્ણાંતો અને ઉદ્યોગ હિસ્સેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ ખાણકામ ક્ષેત્રને લગતા મુખ્ય નિયમનકારી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર માળખાગત ચર્ચા કરવા અને કેન્દ્ર રાજ્ય સંકલનને વધુ મજબૂત બનાવવાનો છે। રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર 2026નું સમર્પિત ધ્યાન ક્રિટિકલ મિનરલ્સ મિશન પર રહેશે, જેનો ઉદ્દેશ સ્વચ્છ ઉર્જા સંક્રમણ, અદ્યતન ઉત્પાદન અને ઉભરતી ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજોની સ્થાનિક ઉપલબ્ધતાને મજબૂત બનાવવાનો છે। मिनरल्स हमारे लिए कितना आवश्यक है ये तो आपने कहा, मगर कुछ हमारे सामने बाधाएं भी आने वाली हैं। जैसे हमारे पास आने वाले, मुझे शायद नंबर गलत हो सकता है, मगर 100 साल तक चले इतना कोयला हमारे पास है। मगर कुछ देश हमारी प्रगति को रोकने के लिए कोयले से उत्पादित कोई भी आइटम होगी, कोई भी चीज़ें होगी, उसको वो स्वीकार नहीं करेंगे, उसके ऊपर रिस्ट्रिक्शन लगाने की कोशिश करेंगे। ये आज हमें थोड़ा ज़्यादा भी लगता है, ऐसा भी लगता है कि ऐसा कैसे हो सकता है। और आप लोग अच्छी तरह जानते भी हो कि कुछ देश ये जानबूझकर भारत की प्रगति को रोकने के लिए ऐसे निर्णय की ओर जाने की कोशिश कर रहे हैं।